ભાઈબંધ ચાલુ ગાડીએ કહેતો હતો કે અમારે તો ફોટા પાડવા જોઈએ, પણ અમે તો ગોતી લીધું સારું લોકેશન. જોવો તો આ લોકેશન છે. પછી મેં ભાઈબંધને ફોટા પાડી દીધા 4-5 કિલો. તો જોવો એ બધા રેડી જ છે, એ બી રેડી જ છે. મારે ખાલી ફોટા પાડી દેવાના છે 4-5 કિલો એને. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જય શ્રી રામ બધાને. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ તો છે ગુરુ પૂનમ, તો આપણે રહ્યા છીએ ગુરુ પૂનમ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે આજે બહાર મંદિરે દર્શન કરવા. તો ભાઈબંધનો ફોન આવી ગયો છે ને અમે નીકળી ગયા છીએ હાતનમાં જવા. તો ભાઈબંધ આવી ગયો છે 4 વ્હીલર અને હું મારો ભાઈબંધ જવી છે હાતનમાં. यही नहीं, अभी और सुनिए. તો હેલો મિત્રો, અમે પગી ગયા છે હાતનમાં અને અમારે જવી જોઈએ ગાડી પાર્કિંગમાં મૂકવા. તો અમે જવાના છીએ મંદિરે દર્શન કરવા. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે. તો આ જોવો કાકો, બહારથી નજારો આવો હતો કે અહીંયા મેળો હતો. તો જોવો આપણે અંદર જઈને જોવી. તમે જોવો. Oh God! एक बार दिला दे. મેળો તો પતી ગયો. તો અહીંયા જાજુ તો ખાવાનું હાલતું હતું. તો અહીંયા તો બધું ગ્લાસ ને એવું બધું પડ્યું હતું આડાહવડું, કેમ કે કચરું બહુ હોય ને. તો મેળો તો પૂરો થઈ ગયો હતો. તો હેલો મિત્રો, અમારે જવાનું છે મંદિરે. અને જો જે આ દાદરા દેખાય છે નાથી આપણે ચડવાના છે દાદરા, અને આપણે જવાનું છે ઠેઠ મંદિરે ઉપર. A few moments later. તો દાદરા પાસે તો પૂગી ગયા છે ને હજી અમારે ચડવાના છે દાદરા. કેટલા દાદરા છે તમે કોમેન્ટમાં કહી દેજો. તો અમારે જે દાદરા ચડીને જવાનું છે મંદિરે. अरे बेटे, तुझे थकान नहीं लग रही क्या? તો અમે ચડી ગયા દાદરા. અને અહીંયા તો બધું મંડપ ને એવું બધું ખોલી નાખ્યું હતું, કેમ કે હવે તો બપોર થયા હતા એટલે બધું પતી ગયું હોય. તો આ મંદિર છે. તો જોવા કાંક નજારો બધો મંદિરનો આવો હતો. તો હેલો મિત્રો, અમે દર્શન કરીને આવી ગયા છે પાછા નીચે. તો હવે અમે ક્યાં જાવી તમે બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો, કે અમને એવા નથી ખબર કે અમારે ક્યાં જવાનું છે. તો હેલો મિત્રો, અમે પૂગી ગયા છે 4 વ્હીલર અને અમારે જવાનું હતું ઘર તરફ, કેમ કે અમારે થતું હતું બહુ મોડું. તો અમે જાવીએ છીએ હવે ઘર તરફ, કેમ કે અમારે જે ક્યાંય જવાનું. શાબાશ બેટા. તો અમે હવે પૂગી ગયા છીએ હાઈવે ઉપર. અને ભાઈબંધ કાંક એવા મસ્ત ગીત વગાડતો હતો. તો તમને ચાલો તમને પણ समझ रहे हो મિત્રો, અમે ગયા હતા મંદિરે દર્શન કરવા, પણ એવું કાંઈ બહુ માણસો હતું નહીં, કેમ કે અમે ગયા હતા બપોરે. તો એ બધું માણસો સવારમાં હોય. તો અમે જે જવાના છીએ ભાઈબંધનો ફોન આવે એટલે અમારે જે જવાનું છે બાબરા ભાઈબંધ તારે, કેમ કે એને કાંક કામ હોય. તો તમે બ્લોકમાં બન્યા રહેજો. આપણે જશું બાબરા આવે. तो तुम्हें पता नहीं है कौन है. તો હેલો મિત્રો, ભાઈબંધનો ફોન આવી ગયો છે ને અમે ત્રણે નીકળી ગયા છે બાબરા તરફ. તો કોમેન્ટમાં કહેજો અમે શું લેવા જતા શું બાબરા. તો ચાલુ વરસાદમાં નીકળી ગયા હતા અને અત્યારે રહી ગયો છે વરસાદ. અને આ વાડીવાળાને તો અત્યારે મોજ છે, કેમ કે એને તો પાણી પાવું નહીં પડે. પછી અમે આવી ગયા ચા પીવા, કેમ કે વરસાદનો તો ચા પીવો જ પડે. એટલે પછી અમે આવી ગયા ત્યાં એને ચા પીવા. તો અમે ચા પીને ત્રણે બહાર આવી ગયા. અને ભાઈબંધ કે હવે જવું છે ગામમાં મેન બજારમાં. તો અમે જાવી છીએ મેન બજારમાં. તો ચાલો તમને પણ મેન બજાર. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. તો હેલો મિત્રો, આમ જોવો કે કેવો તડકો નીકળ્યો છે અને વરસાદ રહી ગયો છે. અને મારો ભાઈબંધ લઈ જાય છે મેન બજારમાં. તો ચાલો આપણે જઈએ મેન બજારમાં. તો આ અમારે આવી ગઈ છે મેન બજાર. તો ભાઈબંધ લઈ જાય છે જે અંદર. ચાલો આપણે અંદર જઈએ, કે ચપલા લેવા છે એટલે અમે જાવી અંદર. આજ તો રવિવાર હતું એટલે કોઈ હતું નહીં. અને આ જોવો કે વરસાદ આવ્યો એટલે પણ પાણી પણ આવી ગયું છે. આજ તો રવિવાર. તો હેલો મિત્રો, આજ મેન બજારમાં તમે બહાર આવી ગયા ને આજ રવિવાર હતો એટલે મેન બજારમાં કાંઈ ખુલ્લું હતું નહીં. પછી મારા ભાઈબંધે જવા દીધી વાણંદની દુકાને, કે મારે કપાવવા છે વાળ. તો પછી અમે ત્રણે ગયા વાણંદની દુકાને. તો અમે ભાઈબંધના વાળ કપીને અમે નીકળી ગયા છીએ ઘર તરફ. તો બાબરામાં વરસાદ હતો, કેમ તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કહેજો. જોવો અમારે ત્યાં વરસાદ બહુ હતો, રોડ ને એવું બધું પલાળી દીધું છે. તો હેલો મિત્રો, બીજા ભાઈબંધ ગાડી આંકવા દઈ દીધી. તો આ ભાઈ અમારે આંકતા ગાડી. ભાઈબંધ ચાલુ ગાડીએ કહેતો હતો કે અમારે તો ફોટા પાડવા જોઈએ, પણ અમે તો ગોતી લીધું સારું લોકેશન. જોવો તો આ લોકેશન છે.
પછી મેં ભાઈબંધને ફોટા પાડી દીધા 4-5 કિલો. मस्त जोक मारा रे તો જો એ બધા રેડી જ છે, એ બી રેડી જ છે. મારે ખાલી ફોટા પાડી દેવાના છે 4-5 કિલો એને. તો અમે ત્રણે ફોટા પાડીને પૂગી ગયા છે એ દરેડ. તો અમને તેમ થયું કે દરેડ તો વરસાદ નહીં હોય, પણ અમે અહીંયા આવ્યા ત્યાં તો અહીંયા પણ વરસાદ હતો. અને આ અમારા ગામનો ગેટ છે. હા, કેદીક આવજો અમારા ગામમાં મુલાકાત લેજો કેદીક. તો જોવો આ અમારા ગામનો ગેટ છે. કમેન્ટમાં કહેજો કેવો ગેટ છે, સારો છે એમ. 3 hours later. પછી ભાઈબંધ તેડવા આવ્યો તો હું ગૌશાળા ત્યાં તો અહીંયા આવીને જોયું ત્યાં તો આ બે અમારા કારીગરે નળી તોડી નાખી હતી. તો આ અમારી ગૌશાળા છે, જોવો તો ગૌશાળાએ બધા રોગ આવ્યા હતા. તો આ ભાઈ આવ્યા હતા અમારે પાણી પાવા, અને અહીંયા તો નળી તોડી નાખી હતી. જોવો બધું પાણી જાતું હતું એમ નામ, પાયેલામાં પાણી પાતા હતા ભાઈ અમારે. બે થી નળી તોડી નાખી. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? પછી નળે હાંધીને અમારે જેને ઝાડવાને પાણી પાવાનું હતું એ બધાને અમે પાણી પાઈ દીધું હતું. પછી મારો દોસ્તર કહે કે ચાલો આપણે જાવી હવે પોરો ખાવા. પોરોને એવો ખાઈને પાછા છોટી ગયા હતા અમે કામે, કેમ કે અહીંયા પાણી નીકળે નહીં એટલે ના ધૂળ નાખવી પડે એમાંથી. તમે નાખી દીધું. 8:01 p.m. તો હેલો મિત્રો, કેમ છો? આપણે આજ બહુ રેખડા છે એવી, કેમ કે આપણે આજ બહુ થાકી ગયા છે એવી વાત જ પૂછોમાં, કેમ કે આપણે આજ બહુ રેખડા છે એવી. ભાઈબંધ આમ લઈ ગયો ને ઓલકોલ લઈ ગયો ને, તો આપણે બ્લોકને વિરામ આપી છે એવી. બાય બાય.